મોદીજીને ચકાચક લાગવું જોઈએ ગુજરાતમાં કે બધું જ બરાબર છે, સબ ચંગાએસી મોદીજીને એવું લાગવું જોઈએ, એવા પ્રયાસો, એવી ખુશામત એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થઈ છે કે વોટ ચોરીના મુદ્દે આ નેતાઓ મોદીજીની સભામાં કાળા વાવટા ફરકાવવાના હતા, વિરોધ પ્રદર્શન કરવાના હતા, વિઘ્ન સ્વરૂપ સાબિત થવાના હતા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી માટે થઈને. દુઃખ સાથે કહેવું પડે કે ઠેર ઠેર પોલીસ બળ પ્રયોગ કરીને અમારા કાર્યકર્તાઓને નજરબંધ કરે, અટકાયત કરે, એમના ઘરે હાઉસ એરેસ્ટ કરે. આ કઈ પ્રકારની આપણે વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ? ભલે બધા ફરિયાદ કરે કે અહીંયા ખાડા છે ત્યાં ખાડા છે, ત્યારે નહીં થાય, પણ મોદીજી જે જગ્યાએ ગુજરવાના હશે એ જગ્યાએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોશે ને હોશે, કાં તો ડરમાં ને ડરમાં પણ કામ તો એ કરી નાખશે. સાથીઓ, ઓપરેશન સિંદૂર બાદ ભારતના યશસ્વી વડાપ્રધાન, જેમ બીજેપી કહે છે એમ યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી આજે ગુજરાતના 2 દિવસીય પ્રવાસ ઉપર છે. ગુજરાતની ધન્યધરા ઉપર એ સાક્ષાત દર્શન દેવાના છે, પધારવાના છે. 25 અને 26 ઓગસ્ટ દરમિયાન એમનો ગુજરાતમાં કાર્યક્રમો રહેશે. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર મોદીજી અને ઓપરેશન સિંદૂરના બેનરો લાગ્યા છે. એ વાત ઉપરથી આપણને લાગે કે આજે સભાઓની અંદર નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીએ પોતે સૈન્યની કામગીરીનો જશ, ઓપરેશન સિંદૂરનો જશ એકલા ખાંટવાનો પ્રયાસ કરે તો નવાઈની વાત નથી. પણ આપણે જરાય ના ભૂલવું જોઈએ કે ઓપરેશન સિંદૂર પહેલાં જે પહેલગામ આતંકી હુમલો થયો હતો એમાં 26 લોકોની જે નિર્મમ હત્યા કરવામાં આવી હતી, હજુ સુધી આતંકીઓ ફરાર છે. જે ભારતના કપાળ ઉપર એ કાળું ટીલું સમાન છે, એ આતંકીઓ ફરાર છે. પણ એ આજે ઓપરેશન સિંદૂરનો જશ ખાંટવાનો પ્રયાસ થાય. મોદીજીના આગમન પહેલાં કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલ, ઉપપ્રમુખ, સાથે સાથે પ્રવક્તાઓ અને કાર્યકર્તાઓ એમ 25 જેટલા નેતાઓની અટકાયત કરવામાં આવી છે. કહેવામાં આવે છે કે વોટ ચોરીના મુદ્દે આ નેતાઓ મોદીજીની સભામાં કાળા વાવટા ફરકાવવાના હતા, વિરોધ પ્રદર્શન કરવાના હતા, વિઘ્ન સ્વરૂપ સાબિત થવાના હતા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી માટે થઈને. પણ આપણી ગુજરાત એટલે અમદાવાદની પોલીસે વિઘ્નહર્તા તરીકે આવી મોદીજીની વહારે, અને આ કોંગ્રેસી નેતાઓ જે આક્રમક બનીને જે વિરોધ પ્રદર્શન કરવાના હતા એ એમની અટકાયત કરી દેવામાં આવી છે. ને વિઘ્નહર્તા તરીકે ગુજરાત પોલીસ એ સાબિત થઈ છે મોદીજીની ખુશામતમાં. કદાચ એવા પ્રયાસો થાય અને થયા હશે, પણ પ્રયાસો એ પણ થયા છે કે મોદીજીની સભા અને એમનો રોડ શો જે જગ્યાએ નિકોલમાં થવાનો છે અમદાવાદના, એ અઠવાડિયાથી એ રોડ ચકાચક કરી દેવામાં આવ્યા છે. એકદમ પાણી જેવા ચોખ્ખા એવા રોડ બનાવી દેવામાં આવ્યા છે. અને ડમ્ફરો, જેસીબી આ બધું અઠવાડિયાથી કામે લગાડી દીધું છે. જે ડિવાઈડર જે વચ્ચે એની વચ્ચે પણ કલર કરી દેવામાં આવ્યો છે. એટલે મોદીજીની સભાએ જે જગ્યાએથી નીકળે અને રોડ શો જે જગ્યાએથી થાય, મોદીજીને ચકાચક લાગવું જોઈએ ગુજરાતમાં કે બધું જ બરાબર છે, સબ ચંગાએસી મોદીજીને એવું લાગવું જોઈએ, એવા પ્રયાસો, એવી ખુશામત એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થઈ છે. ભલે બધા ફરિયાદ કરે કે અહીંયા ખાડા છે ત્યાં ખાડા છે, ત્યારે નહીં થાય, પણ મોદીજી જે જગ્યાએ ગુજરવાના હશે એ જગ્યાએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોશે ને હોશે, કાં તો ડરમાં ને ડરમાં પણ કામ તો એ કરી નાખશે. એ મોદીજીની ખુશામત છે. ખુશામત અહીંયા નથી અટકતી. ગાંધીનગરના કમલમમાં પણ મોદીજીની ખુશામત માટે થઈને મોદીજીના જન્મદિવસ માટે ઉજવણી માટે પણ મિટિંગો થઈ રહી છે. વિચારો, મોદીજીના જન્મદિવસની મિટિંગો એ કમલમમાં થઈ રહી છે. એટલે મોદીજીની ખુશામત માટેના સંપૂર્ણ પ્રયાસો ચારે બાજુથી થઈ રહ્યા છે. મોદીજીને સારું પણ લાગવું જોઈએ. કહેવામાં આવે છે કે 5,477 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે મોદીજી કરવાના છે. પણ આ કોંગ્રેસી નેતાઓની જે અટકાયત થઈ છે એ મુદ્દે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશીએ શું કહ્યું છે? ગુજરાતમાં પ્રધાનમંત્રી શ્રી આવવાના છે, એ આવકાર છે. પણ પ્રધાનમંત્રી શ્રી આવે અને મનની વાત તો બહુ કરે, પણ ક્યાંક જનતાના દિલની વાત સાંભળે એવી અપેક્ષા ગુજરાતની જનતા રાખી રહી છે. ગુજરાતમાં જે રીતે પ્રધાનમંત્રીને આગમન પહેલા પ્રજાને જે તકલીફ છે, પારાવાર મુશ્કેલી છે, અને તંત્ર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હોય, મંત્રી કે સંત્રી કોઈ વાત ન સાંભળે, કોર્પોરેશનના ચૂંટાયેલા ભાજપાના પ્રતિનિધિઓ વાત ન સાંભળે, ધારાસભ્યો વાત ન સાંભળે, તો પ્રજાના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે લોકતાંત્રિક રીતે પ્રધાનમંત્રીશ્રીને મળવા માંગે છે. પણ દુઃખ સાથે કહેવું પડે, ડરી ગયેલી ભાજપા સત્ય છુપાવવા માટે, એની રીત રસમો, ભ્રષ્ટાચારની રીત રસમો છુપાવવા માટે
પોલીસને આગળ કરીને કોંગ્રેસના અમારા શહેરના અધ્યક્ષ સોનલબેન પટેલને સવારે તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી. અમારા પ્રદેશના પ્રવક્તા હેમાંગભાઈ રાવલ, પાર્થિવરાજસિંહ કઠવાડિયા સહિતના અમારા શહેરના આગેવાનો, અમારા બાપુનગર વિસ્તારથી પ્રદેશના પ્રવક્તા નાથજીભાઈ દેસાઈ, વિપુલભાઈ પંડ્યા વેજલપુરથી, અમિતભાઈ નાયક વાડજ વિસ્તારથી અને અમારા હિતેન્દ્રભાઈ પીઠરિયા સહિતના આગેવાનોની પોલીસ સતત વિવિધ વિસ્તારોમાંથી અટકાયત કરી રહી છે. આ સંપૂર્ણ ગેરબંધારણીય છે, અલોકતાંત્રિક છે. પ્રજાનો અવાજ, જે પ્રજા ટેક્સ ભરે છે એને 1.5 મહિના સુધી પારાવાર મુશ્કેલી પડે. 1.5 ઇંચ વરસાદમાં રસ્તા ધોવાઈ ગયા, 3 દિવસ સુધી પાણી ભરાઈ જાય, પાણી દૂર ન થાય, રસ્તા નો વ્યવસ્થિત થાય અને પ્રજાનો આક્રોશ પારાવાર હતો. ત્યારે કોંગ્રેસ પક્ષે આ સમગ્ર બાબતને પ્રધાનમંત્રી સુધી રજૂઆત કરવાનું નક્કી કરેલું અને નિષ્પક્ષ તંત્ર સામે પ્રજાનો જે આક્રોશ છે એનો અવાજ બનવાનો કોંગ્રેસે લોકતાંત્રિક પ્રયાસ કર્યો. પણ દુઃખ સાથે કહેવું પડે કે ઠેર ઠેર પોલીસ બળ પ્રયોગ કરીને અમારા કાર્યકર્તાઓને નજરબંધ કરે, અટકાયત કરે, એમના ઘરે હાઉસ એરેસ્ટ કરે. આ કઈ પ્રકારની આપણે વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ? ત્યારે આપના માધ્યમથી હું કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે માંગ કરું છું કે પોલીસ તંત્રને ગમે તેટલો તમે બળ પ્રયોગ કરો, કોંગ્રેસ પક્ષ ગાંધી વિચાર લોકતાંત્રિક રીતે આ સમગ્ર બાબતની લડત ચાલુ રાખશે. પ્રજાને ન્યાય મળવો જોઈએ અને પ્રજાને ન્યાય આપવામાં નિષ્ફળ ભાજપાને જવાબ આપવાનો સમય પાકી ગયો છે. ત્યારે પ્રજાના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષ લોકતાંત્રિક કાર્યક્રમો ચાલુ રાખશે.